નમસ્કાર બધાને. મિત્રો, આજે આપણે કુદરતી રીતે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટેના, સુખ અને ધન માટેના જે નિયમો છે તેના વિશે વાત કરવાના છીએ. આ નિયમો છે તો બહુ સરળ, પણ સચોટ રીતે કુદરતની એટલે કે યુનિવર્સની આપણી સાથેની આંતરિક એકતા બતાવે છે. તો ચાલો વાર ન લગાડતા સીધા જ પોઈન્ટ્સ પર આવીએ. પહેલો પોઈન્ટ છે વિચાર શક્તિ અને શ્રદ્ધા શક્તિ. માત્ર વિચાર શક્તિ જ એક એવી શક્તિ છે કે જે નિરાકાર મૂળ તત્વોમાંથી ભૌતિક સંપત્તિનું સર્જન કરી શકે છે, જેમાંથી તમામ વસ્તુઓનું સર્જન થાય છે. તેવું મૂળ તત્વ વિચારી પણ શકે છે. આ મૂળ તત્વમાં રહેલો ભૌતિક પદાર્થનો વિચાર જ મૂળ તત્વને ભૌતિક આકાર આપે છે. માણસ વિચારોનું કેન્દ્ર છે. તે વિચારોને ઉત્પન્ન કરી શકે છે. માનવ જે કંઈ આકારો ઘડે છે તે આકાર પહેલાં તેના વિચારોમાં એટલે કે મનમાં રચાય છે. કોઈ વસ્તુનો વિચાર કર્યા વિના માણસ તેને આકાર આપી શકતો નથી. વ્યક્તિની કામ કરવાની રીત એની વિચારવાની પ્રક્રિયાનું જ સીધું પરિણામ છે. જે કામ જે રીતે થવું જોઈએ એ જ રીતે કરવા માટે એ જ રીતે વિચારવું પણ જોઈએ. તે માટે એ જ રીતે વિચારવાનું કૌશલ્ય મેળવવું પડે. ધનવાન બનવાની દિશામાં આ પહેલું કદમ છે. જે વિચાર કરવો હોય એ જ વિચાર કરી શકવાનું દરેક વ્યક્તિમાં આંતરિક સામર્થ્ય હોય જ છે, પરંતુ બાહ્ય દેખાવ કે આકાર પરથી સ્ફૂરતા વિચારો કરવાના પ્રમાણમાં આ કામ થોડા વધુ પ્રયત્નો માગી લે છે. કોઈ આકાર કે દેખાવ પરથી એનો વિચાર કરવો સહેલું કામ છે, પણ આવા આકાર કે દેખાવની સહાયતા વગર જે જરૂરી છે તેનો જ વિચાર કરવો એટલે કે સત્યનો વિચાર કરવો એ મહેનતનું કામ છે. એમાં બીજા કોઈ પણ કામ કરતાં સૌથી વધુ શક્તિ ખર્ચાય છે. આ દ્રશ્ય જગતમાં દરેક વસ્તુનો દેખાવ એના જોનારના મનમાં બિલકુલ એવું જ સ્વરૂપ પેદા કરે છે. એને તો જ અટકાવી શકાય જો જોઈતો વિચાર મનમાં સતત ધારણ કરી રાખવામાં આવે, સતત પકડી રાખવામાં આવે. જેમ કે બીમારીનો દેખાવ કે બીમારીના દ્રશ્યો નજર પર રાખવાથી એ ચિત્રો મનમાં બીમારીનો દેખાવ ઊભો કરે છે, જે આગળ જતાં શરીરમાં અલગ અલગ બીમારી ઊભી કરે છે. સિવાય કે આપણે મનમાં એવો મજબૂત વિચાર પકડી રાખીએ કે બીમારી જેવું કશું હોતું જ નથી. તંદુરસ્તી જ હકીકત છે, તંદુરસ્તી જ સત્ય છે. બીમારીમાં રહીને તંદુરસ્તીના વિચાર કરી શકવા કે ગરીબ હોવા છતાં સમૃદ્ધિના વિચાર કરી શકવા એ ખૂબ શક્તિ માગી લે છે. પણ જે વ્યક્તિ આ તપસ્યા કરી શકે છે તે આ શક્તિ પ્રાપ્ત કરી લે છે અને માસ્ટર માઇન્ડ બની જાય છે. એને જે જોઈએ તે એ મેળવી શકે છે. આ તાકાત તમામ ભૌતિક આકારો કે દ્રશ્ય જગતની પાછળ સત્યતા છુપાયેલી હકીકતને સમજવાથી આવે છે. અને આ હકીકત છે કે એક જ મૂળ તત્વ દ્વારા આ તમામ વસ્તુઓ બને છે. આમ શ્રદ્ધાના સંપૂર્ણ સ્વીકારથી જ ધનવાન બનવાના વિજ્ઞાનનો આરંભ થાય છે. મિત્રો, પોઈન્ટ નંબર છે 2. આ યુનિવર્સનો હેતુ શું છે? આ સૃષ્ટિનો હેતુ છે વધતું અને વિકસતું જીવન. જેમ કે ધરતીમાં વાવેલું એક બીજ અંકુરિત થતાં જ પોતાનું જીવન કાર્ય શરૂ કરે છે અને પોતે જીવંત રહેવાની એ પ્રક્રિયામાં બીજા હજારો બીજનું સર્જન કરે છે.
હજારો નવા જીવનનું સર્જન કરે છે. આ રીતે જીવીને તે જીવનને અનેક ગણું એક્સપેન્ડ કરે છે. તે નિરંતર વધતું અને વિકસતું રહે છે. કાયમ રહેવા માટે એણે એમ કરવું જ પડે છે. બુદ્ધિ નામના સૂક્ષ્મ તત્વને પણ સતત વૃદ્ધિ પામવા માટે આ ક્રિયાની જ જરૂર છે. આપણા મનમાં જાગેલ દરેક વિચાર આપણા માટે બીજો વિચાર કરવાનું જરૂરી બનાવી દે છે. ચેતના સતત વિસ્તરતી જ રહે છે. આપણું એક વસ્તુનું નોલેજ, એક વસ્તુનું જ્ઞાન આપણને બીજું નોલેજ મેળવવા તરફ, જ્ઞાન મેળવવા તરફ દોરી જાય છે. આપણે એક બાબતની કુશળતા મેળવીએ એટલે તરત આપણા મનમાં બીજી કુશળતા મેળવવાની પણ ઈચ્છા જાગૃત થાય છે. ખરેખર તો ઈશ્વરની જ એવી ઈચ્છા છે કે આપણે ધનવાન બનીએ. પરમાત્મા ધનવાન બનાવવા ઈચ્છે છે, કારણ કે જો આપણી પાસે જીવનને ખીલવવા માટે પુષ્કળ વસ્તુઓ હોય તો જ પરમાત્મા એટલે કે યુનિવર્સ આપણા દ્વારા વધુ સારી અભિવ્યક્તિ પામી શકે છે. સૃષ્ટિ ઈચ્છે છે કે તમારે જે જોઈએ તે તમારી પાસે હોય. આપણી ઈચ્છાને કુદરત સાથ આપે છે. સમજી લો કે આ જ પરમ સત્ય છે. પણ હા, આપણો હેતુ સૃષ્ટિના હેતુ સાથે સંવાદી હોવો જોઈએ, સુસંગત હોવો જોઈએ. બસ આપણી ઈચ્છા વાસ્તવિક જીવનને માણવાની હોવી જોઈએ, નહીં કે માત્ર ભોગવિલાસની. બુદ્ધિમાન એવું મૂળ તત્વ આપણા માટે વસ્તુઓનું સર્જન જરૂર કરશે, પણ કોઈની પાસેથી છીનવીને આપણને નહીં આપે. એટલે આપણે જે સર્જાઈ ગયું છે તેને પામવાની સ્પર્ધામાં નથી ઉતરવાનું. યાદ રાખજો, સ્પર્ધા કરીને મેળવેલ સમૃદ્ધિ ક્યારેય સંતોષ નથી આપતી અને તે સ્થાયી પણ નથી હોતી. આજે જે તમારી પાસે હોય છે એ આવતીકાલે કદાચ બીજાનું થઈ જાય. કોઈને છેતરવાના નથી કે કોઈનો ખોટો લાભ પણ નથી ઉઠાવવાનો. યાદ રાખજો, સફળતા માટે આ નાની નાની પણ અગત્યની વાત ક્યારેય ભૂલવાની નથી. પોઈન્ટ નંબર 3. મિત્રો, સમૃદ્ધિ અને વૈભવ આપણી પાસે કઈ રીતે આવે છે? જ્યારે આપણે હરીફાઈના સ્તર પરથી ઉપર ઉઠીને એક અલગ સર્જનાત્મકતાના સ્તર પર આવીએ ત્યારે કુદરત આપણને સાથ આપવા લાગે છે. દિવ્ય શક્તિઓ આપણા હેતુને પરિપૂર્ણ કરવા, આપણી ઈચ્છાને અનુરૂપ વસ્તુઓનું સર્જન કરવા તે લાગે છે. ઘણાના મનમાં જૂનો પુરાણો ખ્યાલ ઠસી ગયો હોય છે કે સમૃદ્ધિની ઈચ્છાઓ કરવી અથવા તેને સંતોષવી યોગ્ય નથી. દરિદ્રતા અને આત્મદમનથી જ પરમાત્મા રાજી રહે છે. ગરીબીને એ લોકો દૈવીય આયોજન અથવા સૃષ્ટિનો નિયમ માને છે. સમાજમાં બીજાને સૌને એનો ભાગ મળી રહે તે ખૂબ જરૂરી છે. તેઓને ધનવાન બનવામાં આંતરિક રીતે શરમ આવતી હોય છે અને પોતે ભૂલથી પણ સમૃદ્ધ ના બની જાય તેની કાળજી રાખતા હોય છે. પણ મિત્રો, આવી ભૂલ ભરેલી માન્યતા કાઢી નાખવી જોઈએ. કુદરતને તેનું કામ કરવા દેવું પડે. દરેકને એની શ્રદ્ધા પ્રમાણે પરિણામ મળતું હોય છે. સમૃદ્ધિ અને વૈભવને માણસની આંતરિક પરિપૂર્ણતા સાથે સંબંધ છે. માણસના શુદ્ધ અને સત્ય વિચારો તેને સમૃદ્ધિના રસ્તાનું પથ પ્રદર્શન કરે છે. એટલે મિત્રો, આ બાબત આપણને યુનિવર્સ સાથે આંતરિક રીતે જોડી આપે છે. પોઈન્ટ નંબર 4. યુનિવર્સ સાથે જોડાવા માટે ગ્રેટિટ્યૂડ કે પરમ તત્વના ઋણ સ્વીકારની પ્રક્રિયા શા માટે જરૂરી છે?
પરમ તત્વ સાથે મનનો સુમેળ કરવાની સમગ્ર પ્રક્રિયાનો સાર જો કહેવો હોય તો એક જ શબ્દ જરૂરી છે: ગ્રેટિટ્યૂડ. ઘણા લોકો ઘણી બાબતમાં યોગ્ય રીતે જિંદગી જીવતા હોય છે, છતાં ગ્રેટિટ્યૂડ અથવા ઉપકારના સ્મરણની ઉણપના કારણે ગરીબ રહેતા હોય છે. યુનિવર્સ પાસેથી કોઈક સુખની ભેટ મળે ત્યારે તેઓ ઉપકાર અથવા સ્મરણ ચૂકી જતા હોય છે. આ રીતે પરમ તત્વ સાથેના સંબંધના તાર તોડી નાખતા હોય છે. જ્યારે આપણા જીવનમાં કંઈક સારું બનતું હોય અથવા સારી વસ્તુઓ જીવનમાં આવતી હોય ત્યારે જો આપણે પરમાત્મા સાથે આપણું મન ઊંડી આભારની ભાવનાથી જોડી શકીએ તો આપણી જિંદગીમાં વધુ સારી વસ્તુઓ આવતી આપોઆપ થઈ જશે અને તેનું પ્રમાણ ઝડપથી વધવા લાગશે. આનું કારણ એ છે કે ગ્રેટિટ્યૂડની આ ભાવના આપણને સુખના સોર્સની વધુ નજીક લઈ જાય છે. આજ સુધીમાં આપણને જે કંઈ સારું પ્રાપ્ત થયું છે, જે કંઈ અનુકૂળતાઓ આપણા જીવનમાં સર્જાય છે, તે આપણા અમુક પ્રકારના વર્તનને કારણે શક્ય બની છે. કૃતજ્ઞતાની ભાવના એટલે કે ગ્રેટિટ્યૂડની ભાવના જે માર્ગેથી સુખ આવે છે તે માર્ગ પર આપણા મનને લાવી મૂકે છે. કુદરતના ઘણા કાનૂનોની જેમ ગ્રેટિટ્યૂડ પણ એક કાયદો છે. જો આપણે જોઈતા પરિણામ મેળવવા હોય તો આ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે. કુદરતનો જે સિદ્ધાંત છે, ક્રિયા અને પ્રતિક્રિયા, તે આમાં પણ સમાન અને સામસામી દિશામાં લાગુ પડે છે. ગ્રેટિટ્યૂડનો નિયમ આ બાબતમાં પણ કામ કરે છે. યુનિવર્સ પ્રત્યે આભારની લાગણી જે ઉર્જા છૂટી પાડે છે અને બહાર નીકળે છે તે યુનિવર્સ સુધી જ પાછી પહોંચતી હોય છે અને તેની તાત્કાલિક પ્રતિક્રિયા રૂપે એવી જ ઉર્જા આપણા તરફ પણ આવી ચડે છે. એટલે આપણે જેટલા દિવ્ય શક્તિ તરફ જઈએ એટલા જ પગલાં દિવ્ય શક્તિ આપણી તરફ લઈ મૂકે છે. આ એક પરમ સત્ય બાબત છે. આપણા મનમાં કૃતજ્ઞતાની લાગણી જેટલી તીવ્ર અને સતત, આકાર રહિત મૂળ તત્વની પ્રતિક્રિયા પણ એટલી જ તીવ્ર અને સતત હશે. આપણે જે જોઈતું હશે તે કાયમ આપણી તરફ આવ્યા કરશે અને આપણી અંદર રહેલ એક સર્જનાત્મક શક્તિ આપણને એ અનુકૂળ બનાવી આપે છે કે જેવી છબી આપણું ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. આપણે વિચાર કરી શકતું તત્વ છીએ અને વિચાર કરી શકતું તત્વ હંમેશા એવું જ સ્વરૂપ ધારણ કરે છે જેવું તે વિચાર કરી રહ્યું હોય છે. ગ્રેટિટ્યૂડ શ્રદ્ધાને જન્મ આપે છે અને શ્રદ્ધાથી ભરેલું મન સતત શ્રેષ્ઠની જ કામના કરે છે અને તેવા બનવાનું કે મેળવવાનું વલણ આપોઆપ ધરાવતું બની જાય છે અને શ્રેષ્ઠ મળીને જ રહે છે. એટલે આજથી જ જિંદગીમાં આવતી દરેક સારી વસ્તુઓ માટે ગ્રેટિટ્યૂડની લાગણી તમે ખુદ અનુભવો અને યુનિવર્સનો આભાર માનવાની ટેવ સતત પાડજો. આ આદત કેળવવા જેવી છે મિત્રો. આજે આપણે ધન સમૃદ્ધિ માટેના જે કુદરતી 4 નિયમો હતા તે આપણે જોયા. અંતમાં લુઈસ હે નામના એક લેખિકાના સુવિચાર સાથે આપણી વાતને વિરામ આપીશું. એટલું યાદ રાખજો કે તમે એ જ વ્યક્તિ છો જે તમારા મનમાં વિચારો છો. તમારા જગતમાં તમે જ શક્તિ છો અને તમે જ સત્તા છો. હર હર મહાદેવ.